નમસ્કાર મિત્રો, કાલ જે આપણે વિધેય વિશે વાત કરી હતી એ જ ટાઈપનું એક વિધેય સ્વાધ્યાય 2.3ના ત્રીજા દાખલામાં આપ્યું છે. એફ ઓફ એક્સ બરાબર 2x - 5. આવા વિધેયને બહુપદી વિધેય કહેવાય. ફટાફટ કાલના દિવસમાં જે આપણે વિધેય અને એના આલેખ વિશે ચર્ચા કરી ગયા હતા એ જોઈ લઈ. આપણે વિધેય જોયા હતા. પહેલું હતું તદેવ વિધેય, એના બાદ માનાંક વિધેય જોયું હતું, અચળ વિધેય જોયું હતું, મહત્તમ ધન પૂર્ણાંક વિધેય જોયા હતા. એવી જ ટાઈપનું આ એક વિધેય તમને આપ્યું છે જે બહુપદી વિધેય છે. એફ ઓફ એક્સ બરાબર 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે ખાલી નીચેની કિંમતો મૂકવાની છે. પહેલી એફ ઓફ 0 એટલે 0 આગળ આપેલ વિધેયની કિંમત જ્યાં જ્યાં એક્સ છે ત્યાં 0 પુટ કરેલે થાય 2 × 0 - 5. 2 × 0 0, 0 - 5 એટલે કે -5. 0 બિંદુ આગળ આપેલ વિધેયની કિંમત -5. એના પછી એફ ઓફ 7 જ્યાં એક્સ દેખાય ત્યાં 7 મૂકે એટલે લખાય 2 × 7 - 5, 14 - 5 ઇઝ ઇક્વલ ટુ 9. એના પછીનું -3 માટેનું કામ તમે તમારી જાતે કરી લેજો. નેક્સ્ટ નંબર 4 ઉપર જાય. વિધેય જ આપ્યું છે બાળકો ટી ઓફ સી. એફ ઓફ એક્સની જગ્યાએ વિધેય ટીમાં આપ્યું. ટી ઓફ સી બરાબર 9c/5 ઇઝ ઇક્વલ ટુ 32. એના માટે તમારે 1 2 3 4 4 કિંમત મેળવવાની છે. નંબર 1માં ટી ઓફ 0, તો જ્યાં સી દેખાય એની જગ્યાએ પ્લેસ કરવાનું 0, ત્યાંથી કિંમત મળશે ટી ઓફ 0ની. એવી રીતના ટી 28, ટી -10 અને ટી સી એક એક્સ્ટ્રામાં સી ગોતવાનું કામ છે એ આવે ત્યારે પહોંચીએ. પહેલાં ટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર સીના પ્લેસ પર 0 પુટ કરો બાળકો એટલે 9 × 0/5 + 32. 9 હારે શૂન્ય ગુણાય તો એની કિંમત શૂન્ય થાય. શૂન્યના છેદમાં 5 એટલે કે શૂન્ય. શૂન્યમાં 32 એડ કરો તો આન્સર ડાયરેક્ટ લખો એનો 32, 32. એના પછી એવી જ રીતના ટી 28 જ્યાં જ્યાં સી દેખાય ત્યાં 28 મૂકીને સાદરૂપ આપવાનો છે. યોર સેલ્ફ તમારી રીતના થઈ જ જાય. ટી -10 જ્યાં જ્યાં સી દેખાય ત્યાં મૂકવાના છે -10. એ પણ તમારી રીતના કરવાનું આવે. છેલ્લો દાખલો આવે છે એમાં ચોથો પાર્ટ, એ ચોથા પોર્શનની વાત કરીએ. અહીંયા આપ્યા છે ટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 220, 212. 212 ટી ઓફ સી ઇક્વલ ટુ આપ્યા છે. આ સમીકરણમાં ટી ઓફ સી એની જગ્યાએ 212 આપ્યા છે. તો આ જ વખતે કિંમત ગોતવાની છે સીની, તો એની જગ્યાએ લખાય 9c/5 + 32. સ્ટેપ બાય સ્ટેપ 32ને આ સાઈડ મૂકી પછી 5 સાથે ગુણી અને 9 સાથે ભાગશો તો એ તમને જવાબ મળશે સીનું. સિમ્પલ એવા સમ હતા એ આપણાથી સોલ્વ થયા છે. એના પછીનો દાખલો કે જેમાં આપણે ખરેખર રસ છે અને એક્ઝામ માટે જે અગત્યના દાખલા છે એની ચર્ચા કરીએ. વિધેય આપ્યા છે એનો ફક્ત તમારે વિસ્તાર શોધવાનો છે. પ્રદેશ તો ઓલરેડી તમને દાખલાની અંદર આપેલા છે. એક્સ બિલોંગ્સ ટુ આર પ્રદેશ તમને આપ્યો છે. વાસ્તવિક સંખ્યાઓ આપણે આ દાખલામાં ખાલી એના વિસ્તાર ગોતવાના છે. જ્યારે જ્યારે વિસ્તારની વાત આવે ત્યારે તમારા મગજમાં તરત જ એનું પ્રતિબિંબ આવી જાય છે. ઓકે, તો એ પ્રતિબિંબ આ 1 2 અને 3 દાખલા માટે કરવાનું છે. કરીએ કામ. એફ ઓફ એક્સ બરાબર 2 - 3x. હવે જો ભાઈ સમીકરણમાં અને વિધેયમાં એ જ તફાવત થાય છે. જો આ એકચલ સુરેખ સમીકરણ હોત તો એનો એક જ જવાબ આવત, પણ અહીંયા એ સમીકરણ નથી પણ આખું વિધેય છે. જો વિધેય હોય તો એ અનંત જવાબ સાથે આવે આપણી સામે. સોલ્યુશન માટે કામ કરીએ. વિધેય શોધવું, વિધેયનો ખાલી વિસ્તાર શું ગોતવાનો છે તો એના માટે સ્પષ્ટ કીધું છે કે એક્સ આ ગ્રેટર દેન 0 છે. ઓકે, તો આપેલ છે એનો વાત કરું કે એક્સ હંમેશા ધન લેવાના છે. 1 2 3 4 એવા લેવાના. આપણને જે વિધેય આપ્યું છે એવી ગોઠવણી કરતા છે 2 - 3x. અહીં -3x છે, બંને બાજુએ -3 વડે ગુણું. જો અહીંયા -3 વડે ગુણું તો લખાય -3x. માઇનસ વડે ગુણતા લેસ ધેન ગ્રેટર ધેનમાં કન્વર્ટ થાય અને ગ્રેટર ધેન એ લેસ ધેનમાં કન્વર્ટ થઈ ચેન્જ થઈ જાય. તો આ ગ્રેટર ધેનમાંથી લેસ ધેન કરું છું 0. ઓકે, વિધેય છે એવી જ ગોઠવણી. હવે બંને બાજુએ 2 ઉમેરવાના છે. બે બાજુએ 2 ઉમેરો તો અહીં લખાય 2 - 3x લેસ ધેન 2 + 0. માટે 2 - 3x લેસ ધેન 2. એટલે ખરેખર તમને જે વિધેય મળ્યું 2 - 3x જે આપણું વિધેય હતું એફ ઓફ એક્સ એ લેસ ધેન 2, એ અહીંથી એનો વિસ્તાર નક્કી થાય. આપણને જે જવાબ માંગ્યો છે વિસ્તાર, તો આનો વિસ્તાર એફ ઓફ એક્સનો વિસ્તાર થયો 2
કરતાં નાની તમામે તમામ સંખ્યા 1 0 માઇનસમાં આવે, અપૂર્ણાંકમાં આવે, બધી આવે. તો આના માટે આપણે ન છૂટકે એ અંતરાલનો ઉપયોગ કરવો પડે. 2 કરતાં નાની સંખ્યાઓ, 2 કરતાં નાની સંખ્યા આવે સંખ્યા રેખા ઉપર, અહીં માનું કે બાળકો 0, સીધા 2 જ લખું છું. એ 2 કરતાં બધી નાની સંખ્યા માઇનસ ઇન્ફિનિટી સુધી. તો આને અંતરાલમાં દર્શાવવા માટેનો વિસ્તાર અંતરાલમાં દર્શાવીએ તો માઇનસ ઇન્ફિનિટી અને 2નો સમાવેશ નથી થવાનો, કારણ કે આ લેસ ધેન છે. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોત તો અહીંયા આપણે સવૃત અંતરાલ મૂકીએ છીએ. ઓકે, તો આ થયું આપેલ દાખલાનો આપેલ વિધેયનો વિસ્તાર. પ્રદેશ એ તો x બિલોંગ્સ ટુ આર વાસ્તવિક સંખ્યા જ હતી, પણ આનો વિસ્તાર બને છે માઇનસ ઇન્ફિનિટી ટુ 2. ઓકે, એના પછીના દાખલા ઉપર જઈએ. f ઓફ x બરાબર x વર્ગ વત્તા 2. આમાં પણ ફક્ત ને ફક્ત તમારે વિસ્તાર શોધવાનો છે. પ્રદેશ તો ઓલરેડી બાજુમાં આપેલો છે, એ વાસ્તવિક સંખ્યા છે, x બિલોંગ્સ ટુ આર. ઓકે, આનો વિસ્તારની થોડીક ચર્ચા કરીએ. અહીંયા ભાઈ x વર્ગ છે, કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા અનઋણ હોય, એટલે x વર્ગ છે એ હંમેશા બાળકો 0 કા 0 કરતાં મોટો હોય. x વર્ગ વત્તા 2 છે, બે બાજુએ પાછા તમે +2 એડ કરો એટલે લખાય x² + 2 ગ્રેટર ઇક્વલ ટુ 0. x² + 2 એની જગ્યાએ આપણું વિધેય મૂકવું f ઓફ x ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 2. આનો મતલબ થાય કે આપણું વિધેય એનો વિસ્તાર 2 તથા 2 કરતાં મોટો છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2ની સાઇન છે. તો એને આપણે અંતરાલમાં લખવું હોય તો 2 અને 2 કરતાં મોટો એટલે કે જમણી બાજુ જવાનું થાય, 2 થી પોઝિટિવ ઇન્ફિનિટી સુધી જવાનું થાય, તો એનો અંતરાલનો વિસ્તાર બને, માટે એનો વિસ્તાર થાય સવૃત અંતરાલ 2 થી વિવૃત અંતરાલ ઇન્ફિનિટી. હાઈલું જવાનું છે પ્લસ સુધી. ઓકે, નેક્સ્ટ એના પછીનો છેલ્લો f ઓફ x બરાબર x. કેવું વિધેય છે? હા, કેવું? તદેવ વિધેય. આપણે કાલેની ચર્ચા કરી ગયા હતા. f ઓફ x બરાબર x કે જ્યાં x બિલોંગ્સ ટુ r. તો આનો વિસ્તાર હવે અહીંયા તમે મૂકતા જાઓ 1. f ઓફ 1 બરાબર 1, f ઓફ 2 બરાબર 2. તો એના કિંમતો હાઈલી જ જવાની છે, તદેવ વિધેય છે. અને તદેવ વિધેય હોય તો એનો વિસ્તાર એ અનલિમિટેડ આવે, એટલે એના વિસ્તારને આપણે r વાસ્તવિક સંખ્યા ગણ તરીકે જ લેશું. આ એવું વિધેય છે કે જેનો પ્રદેશ અને વિસ્તાર બે વાસ્તવિક સંખ્યા ગણ r છે. ઓકે, એના પછીના દાખલા મૂવ કરીએ. ઓકે, એના પછી નવું ચેપ્ટર પ્રકરણ 2 એની શરૂઆત કરીએ. બે સંબંધ આપ્યા છે. f ઓફ x વ્યાખ્યાત વિધેય છે, અને બીજું g એનો એક સંબંધ આપ્યો છે, એ પણ એક વ્યાખ્યાત વિધેય છે. તમારે સાબિત કરવાનું છે કે f એ વિધેય છે અને g એ વિધેય નથી. હવે વિધેય છે અને વિધેય નથી સાબિત કરવા માટે તો કાલ આપણે જોઈ હતી વિધેયની વ્યાખ્યા, ખાલી ફટાફટનું એક વખત રિવિઝન કરી નાખીએ. એ આ બાજુએ a ગણ હોય અને આ બાજુએ b ગણ હોય. એના પ્રત્યેક ઘટક માટે b માંથી અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. 2-3 દાખલા જોયા હતા ત્યારે આપણે ક્લિયર કર્યું હતું કે એના પ્રત્યેક ઘટક માટે b નું અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. જો એ થતું હોય તો આપેલ વિધેય f એ વિધેય કહેવાય, પણ બાકી જો પ્રતિબિંબ ન મળતા હોય અનન્ય તો એ વિધેય નથી. જો આ દાખલામાં કેવી રીતના વિધેય સાબિત કરીએ. બે વિધેય આપ્યા છે. પહેલું છે f ને તમારે સાબિત કરવાનું છે કે આપેલ f એ વિધેય છે. f ઓફ x બરાબર x વર્ગ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. અને બીજું આપ્યું છે 3x લેવાના f ઓફ x બરાબર ક્યારે? કે જ્યારે x ની કિંમત 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 હોય ત્યારે. અહીંયા બે જગ્યાએ એક નંબર રિપીટ થાય છે 3 અને 3. તો એનો ટેકો લઈને જ આપણે સાબિત કરીશું કે આ વિધેય છે કે નહીં. તો અહીંયા પહેલા માટે f ઓફ 3 લઈએ, કેમ કે આ x વર્ગ માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 છે. તો અહીંથી 0 લઈ શકો, 1 2 3 અને એની વચ્ચેની સંખ્યા લઈ શકાય. ત્યારે વ્યાખ્યાત કરીએ બાળકો આપણે f ઓફ 3 બરાબર. જો f ઓફ 3 બરાબર અહીંયા મૂકીએ f ઓફ 3 તો એ લખાય 3 નો વર્ગ 9. ઓકે, પહેલા કેસમાં f ઓફ 3 ની કિંમત મળી 9. બીજા માટે તો અહીંયા પણ f ઓફ x બરાબર તમે 3x લ્યો. આ વિધેય ક્યારે લખી શકાય? જ્યારે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 હોય. આ અંતરાલ આપ્યો છે સવૃત અંતરાલ 3 થી 10. તો એના માટે વળી પાછું f ઓફ 3 જ બાળકોને એપ્લાય કરીએ, પણ આ જ વખતે વિધેય તમારું બનશે 3x. 3x એટલે કે 3 × 3.
એના બરાબર 9 થાય છે. તો અહીં સ્પષ્ટ છે ભાઈ એફ ઓફ 3ની કિંમત 9 આવે છે અને એફ ઓફ 3ની કિંમત 9 આવે છે. બે માટે એક જ કિંમત 9 આવે છે તો એફ એ વિધેય બને. પણ બીજા કેસમાં જે તમારું જી ઓફ એક્સ આપ્યું છે એમાં 2 અને 2 કોમન આવે છે. જો એની અંદર અલગ અલગ કિંમત આવતી હશે તો એ વિધેય નહીં બને. એના માટે વ્યાખ્યાયિત કરીએ હવે જી ઓફ 2 બરાબર ભાઈ જી ઓફ 2 લો. જી ઓફ 2 એનો મતલબ થાય 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. અને બીજું લઈએ જી ઓફ એ જ રિપીટ નંબર આવે છે જી ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા 3x એક્સની જગ્યાએ 2 લખીએ એટલે 3 ઇન્ટુ 2 એ બને છે. જો અહીંયા બે બિંદુ આગળ એક વખત કિંમત 4 એટલે કે એક વખત એનું પ્રતિબિંબ 4 બને છે અને બીજી વખત એનું પ્રતિબિંબ 6 મળે છે. જ્યારે પહેલા કેસમાં એ આપણે 3 અને 3 જે કિંમત લેતા હતા એ બે માટે અનન્ય પ્રતિબિંબ જ આવતું હતું, એક જ 9 ને 9. જ્યારે અહીંયા અનન્ય પ્રતિબિંબ નથી આવતા, બે આગળ બે પ્રતિબિંબ મળે છે, એક 4 અને એક 6. અહીંયા એ સેટ હોય, એ ગણ હોય, અહીંયા બી ગણ હોય. અહીંયા બે બિંદુ માટે બે અલગ અલગ પ્રતિબિંબ આવ્યા, એક વખત 4 આવે છે અને બીજી વખત 6 આવે છે, જે વિધેય માટેની શરત નથી. તો જી ઓફ એક્સ એ આપેલ દાખલા માટે વિધેય નથી. સંબંધ એફ હતો એ વિધેય દર્શાવે છે, સંબંધ જી એ વિધેય દર્શાવતો નથી. એના પછીના દાખલામાં આગળ વધીએ. બીજા દાખલામાં વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વ્યાખ્યાયિત આપ્યું છે. એના માટે એક કિંમત શોધવાની છે, f1.1 માઇનસ f1 ના છેદમાં 1.1 માઇનસ 1 એ શોધો. બહુ સરળ દાખલો છે, તમારામાંથી ઘણા ખરા છોકરાઓને ખ્યાલ આવી ગયો હોય હવે વિધેય સાથે કેવી રીતના આપણે ડીલ કરીએ છીએ. તો અહીંયા એફ ઓફ એક્સ જે કિંમત શોધવાની છે પહેલાં માટે 1.1, તો અહીંયા એફ ઓફ 1.1 મૂકો તો લખાય 1.1 નો સ્ક્વેર. 1.1 એટલે કે 11 નો વર્ગ 121 એટલે લખો 1.21. એફ ઓફ 1ની જરૂર પડવાની છે તો એફ ઓફ 1 બરાબર 1 નો વર્ગ એ થાય 1. હવે આની કિંમતમાં જે એફ ઓફ 1.1 આપ્યું ને એફ ઓફ 1 આવ્યું એની કિંમત મૂકીએ. હવે એફ ઓફ 1.1 માઇનસ એફ ઓફ 1 ના છેદમાં 1.1 માઇનસ 1. એફ ઓફ 1.1ની કિંમત અલગથી લઈ આવ્યા, 1.21 માઇનસ એફ ઓફ 1 એની કિંમત 1 ના છેદમાં 1.1 માંથી 1 કટ કરો એ 0.1 આવે. 1.21 માંથી 1 કટ કરો એ 0.21 ના છેદમાં 0.1 એ કિંમત થાય 2.1. કેટલું સરળ હતું આ તો. એના પછી બીજામાં જે વિધેય વ્યાખ્યાયિત છે એફ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ પ્લસ 2x પ્લસ 1 ના છેદમાં એક્સ વર્ગ માઇનસ 8x પ્લસ 12 નો પ્રદેશ જ ખાલી ગોતવાનો છે. આમ કહેવાય ખરેખર દાખલા, બાકી દાખલા નથી જ બાળકો. આ એક માર્કના 2 માર્કના MCQ ટાઈપ જ થાય છે. આ દાખલા માટે ખાલી પ્રદેશ ગોતવાનો છે, એટલે એક્સની કિંમત ઉપર આપણે જવાનું છે, વિસ્તારની કાંઈ વાત થતી નથી. જ્યારે આવો દાખલો પૂછાયેલો હોય પ્રદેશ ગોતવા માટે અને આવી રીતના જે સમય બહુપદી અંશ અને છેદવાળા બહુપદીને આપણે સમય બહુપદી કહ્યો છે, પણ વિધેય હોય તો આવા વિધેયને સમય વિધેય પણ કહેવાય. વિધેયનો એક પ્રકાર પ્રદેશ ગોતવાનો છે. જ્યારે આવા ટાઈપનો દાખલો આપ્યો હોય બાળકો ત્યારે છેદને પકડી લેવાનો, કારણ કે એક્સની કિંમતો તમારે જેવી લેવી હોય લઈ શકો છો. પ્રદેશ તો હંમેશા આપણે વાસ્તવિક સંખ્યાગણ આરમાંથી જ લઈએ છીએ. કાંઈ ન કહો તો એફ ઓફ એક્સની જગ્યાએ આપણે આગલા દાખલા જોયા જ ને, એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 5 હોય અને આના માટે હું તમને કહું કે પ્રદેશ લખો તો તમે એક્સની જગ્યાએ તમને મન ફાવતે એવી કિંમત વાસ્તવિક સંખ્યાગણ આરની લેવાના જો. એ જ દાખલામાં કિંમત અહીંયા મૂકીએ પણ તકલીફ એવી થાય કે અહીંયા અંશ અને છેદ બે નોખા નોખા છે. આ તો એમને એક સુરેખ બહુપદી હતી, જ્યારે આ એક સમય બહુપદી છે તો ત્યારે થોડુંક કેર કરવાની. આના માટે છેદને ઉપાડવાનું, પ્રદેશ ગોતવાનો થતો હોય ત્યારે છેદ બરાબર અહીં જે છેદ આપ્યો છે એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 એ કોઈ દિવસ 0 ન હોવું જોઈએ, કારણ કે જો છેદમાં 0 હોય તો એ પદનું અસ્તિત્વ રહે નહીં, કારણ કે 0 વડે ભાગાકાર શક્ય નથી. છેદ હંમેશા નોન ઝીરો હોવો જોઈએ. ઓકે, એ કન્ડિશન આપણને ખબર છે કે છેદ એ નોન ઝીરો હોવું જોઈએ. અહીંથી એક્સની કિંમત ઉપર જઈએ, અવયવ પડતા હોય તો પાડી લેવાના. મોટાભાગના કેસમાં અવયવ પડી જ જતા હોય. 12ના 2 ભાગ કે જેનો સરવાળો 8, 6 2 12 ડાયરેક્ટલી લખવાની મેથડ જ હોય. એક્સ સ્ક્વેર હોય તો ડાયરેક્ટ એક્સ પુટ કરો. 12ના 2 ભાગ 6 2 12 સરવાળો 8, અને જો અહીંયા પ્લસની નિશાની હોય તો બેને મધ્યમ પદ જેવી આપીએ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આના નોટ ઇક્વલ ટુ 0 હોય અને આના નોટ ઇક્વલ ટુ 0 હોય એટલે થાય x માઇનસ 6 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કે x માઇનસ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે x
બે કિંમત મળી તમને બાળકો ખરેખર -6 અને 2 એ બે કિંમત એવી છે જો અહીંયા તમે 6 મૂકો અથવા તો 2 મૂકો તો આ પદના છેદમાં શૂન્ય આવી જાય અને જો અહીંયા શૂન્ય આવે તો આ પદનું અસ્તિત્વ રહે નહીં. એટલે આનો પ્રદેશ તમને લખવાની વાત થઈ તો આના પ્રદેશનો લખવાનો આવે આર, પણ આરના ઘટકમાંથી બે ઘટક બાદ કરવાના. એ બે ઘટક છે 6 અને 2. આ બે ઘટક સિવાય આરમાંથી પ્રદેશ તરીકે એક્સની કોઈ પણ સંખ્યા આપણે આ વિધેયમાં મૂકી શકીએ તો એ વિધેય વ્યાખ્યાયિત થાય. આરમાંથી 2 અને 6 એ બે બાદ કરવાના હોય. એના પછીમાં જઈએ દાખલા નંબર 4. ચોથામાં એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સ માઇનસ 1 એવું એક વિધેય આપ્યું છે. તમારે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર બે ગોતવાનો છે. જ્યારે સુરેખ આવી રીતના એક વિધેય આપ્યું ને બાળકો, ત્યારે પ્રદેશમાં બહુ મૂંઝાવાનું નહીં. આનો પ્રદેશ મોટાભાગના કેસમાં એ વાસ્તવિક સંખ્યા ગણ આરમાંથી કોઈ પણ તમે કિંમત મૂકી શકો. પણ અહીંયા વર્ગમૂળ છે એટલે થોડોક વિચાર આવે કે ભાઈ જો વર્ગમૂળમાં અહીંયા અંદર કિંમત એ ઋણ થઈ જાય તો હજી એની બાબત આપણે આગલા ચેપ્ટરમાં ભણશું. એ આખો વિસ્તાર નોખો છે. પણ રાઇટ નાવ અહીંયા ઋણ ન થાય એવી સંખ્યા મૂકીને પ્રદેશ ઉપર જવાનું. પ્રદેશ મળી જાય એના ઉપરથી વિસ્તાર આપણે ગોતી શકશું. પ્રદેશ માટે બાળકો વર્ગમૂળમાં એક્સ માઇનસ 1. હવે અહીંયા કિંમત જો 1 મૂકીએ 1 માઇનસ 1 વર્ગમૂળમાં 1 માઇનસ 1 એની કિંમત 0. યસ 0 એ વાસ્તવિક સંખ્યા ગણ આરમાં હોય. એક્સની જગ્યાએ તમે અહીંયા 2 મૂકો, 2 માઇનસ 1 એ પણ ચાલશે. 1થી શરૂઆત કરીએ તો થાય છે એમાં 3 મૂકો 4 મૂકો બધી જગ્યાએ એની કિંમત પોઝિટિવ જ આવે છે. ઓકે, પણ અહીંયા તમે 0 મૂકવાની વાત કરો. જો અહીંયા આપણે 0 મૂકીએ એક્સની જગ્યાએ તો 0 માઇનસ 1 એ -1 થઈ જાય અને વર્ગમૂળમાં -1 હજી એની કિંમત આપણે જાણતા નથી. આગલા ચેપ્ટરોમાં આપણે આની ચર્ચા કરશું ત્યારે સંકર સંખ્યાની વાત થશે. પણ રાઇટ નાવ આના પ્રદેશ અને વિસ્તાર આપણે વાસ્તવિક સંખ્યા માટે જ રાખવાના છે. એ વાસ્તવિક સંખ્યામાં ક્યાંય વર્ગમૂળમાં -1 -2 એવી સંખ્યા આવે તો એ વેલિડ નથી. તો એ રીતના તમારે અહીંયા એક્સની કિંમત મૂકવાની આવે. તો એના માટે 0 લેવાની છૂટ નથી. બાકી 0 પછીની કોઈ પણ તમે કિંમત મૂકો 1 તો એ ચાલશે. 1 પછી 1.1 મૂકો, 1.2 મૂકો, એ કોઈ પણ કિંમત ચાલે. અપ ટુ ઇન્ફિનિટી સુધી તમે જઈ શકો છો. 1 મૂકવાની છૂટ છે કારણ કે 1 મૂકો તો 1 માઇનસ 1 0 થાય છે. તો આનો પ્રદેશ લેવાનો થાય સવૃત અંતરાલમાં 1 થી અપ ટુ ઇન્ફિનિટી. અને જો ઇન્ફિનિટી આવતું હોય બાળકો તો હંમેશા અહીંયા વિવૃત અંતરાલ મૂકીએ છીએ. રેડી? આ એનો બહેનો પ્રદેશ. વાત આવે એના વિસ્તારની. જો પ્રદેશ તમારે બીજી રીતના સમજવો તો બાળકો હજી એક તમારા માટે બીજી રીત મૂકી દઉં છું. એ બીજી રીતમાં પણ તમે પ્રદેશ મૂકી શકો છો. બીજી રીત આપું છું, ખાલી પ્રદેશ માટેનો વિસ્તાર અત્યારે જવા દો. ભાઈ પ્રદેશ બીજી રીતના મૂકવું હોય તો વર્ગમૂળ આપ્યું છે તો વર્ગમૂળ કોઈ પણ સંખ્યાનું ક્યારે નીકળવું હોય જ્યારે એ સંખ્યા એ અનઋણ હોય, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો જ આ સંખ્યાનું વર્ગમૂળ નીકળવું હોય. તો એટલે એક્સ માઇનસ 1ની કિંમત હંમેશા ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય ને તો જ એનું વર્ગમૂળ નીકળે, બાકી વર્ગમૂળ શક્ય નથી. એક્સ -1 ગ્રેટર ઇક્વલ ટુ 0, -1 ને ઓલી સાઈડ જવા દો એટલે બને એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 1. જો અહીંથી એ જ બાબત થાય છે સાહેબ. ઓલું આપણે ઉદાહરણ દ્વારા કહેવું પડે, કિંમતો મૂકતા જવાને સમજાવવું પડે. જ્યારે ડાયરેક્ટલી તમે લખી શકો છો કે એક્સની કિંમત 1 અને 1 કરતાં મોટી લેવાની છે અને એને જ મેં અંતરાલમાં દર્શાવ્યું હતું. એ સવૃત અંતરાલ 1 to ઇન્ફિનિટી. આ રીતે છે ને આ રીતે છે. જે તમને સહેલી પડતી હોય એ રીતના હાલીને કામ થાય. ઓકે, આનો પ્રદેશ મળી ગયો સવૃત અંતરાલ 1 to ઇન્ફિનિટી. વાત થાય એની વિસ્તારની. ભાઈ વિસ્તાર માટે તો કે રેન્જ, આના જવાબ ક્યાં આવી શકે. આ 1 ને ઇન્ફિનિટીમાંથી તમે કિંમત મૂકતા જાઓ તો આના જવાબ જ્યાં જ્યાં આવતા હોય એને આપણે પ્રતિબિંબ કહી છે. એ આ દાખલા માટેનો વિસ્તાર બને. 1 મૂકો તો બાળકો જવાબ એનો આવે 0. 1 માઇનસ 1 0 એટલે પહેલો જ જવાબ એનો 0 આવે છે. હવે 0થી પછી જેમ જેમ તમે કિંમતો વધારતા જાઓ પોઝિટિવ કોર જવાનું છે. 1 to ઇન્ફિનિટી સંખ્યા રેખા મૂકો તો 1 to ઇન્ફિનિટી સુધી જવાનું છે. પછી હવે અહીંયા 1 લઉં છું, 1.1 1.2 એવી કિંમત લેવા કરતાં 2 મૂકીએ તોય જવાબ કેવા આવે છે તો 2 મૂકવા જાઓ તો અહીંયા જવાબ 1 આવે. 3 મૂકો વર્ગમૂળ 2 આવે, વર્ગમૂળ 4, એ આખી અનંત કિંમત આવે છે. પણ પહેલી કિંમત આપણે મૂકીએ એ 1 મૂકતા જવાબ આવે 0. 0 આવે છે તો 0 લેવાનું હોય. 0 to અપ ટુ ઇન્ફિનિટી અનંત સંખ્યા સુધી એનો વિસ્તાર છે એલો જ જવાનો છે. તો એનો વિસ્તાર બનશે 0 to ઇન્ફિનિટી.
ઓકે, આ થયું દાખલા નંબર 4નો જવાબ. એના પછી 5મામાં જઈએ ને એક વ્યાખ્યાત વિધિ આપ્યું એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ માઇનસ 1નો પ્રદેશ અને વિસ્તાર. ઓકે, પ્રદેશની વાત કરીએ હાવ છૂટા, આમાં માનાંક આપ્યો છે, કોઈ વર્ગમૂળ નામની બંદિશ નથી. તો અહીંયા એક્સની જગ્યાએ તમે કોઈ પણ કિંમત ધારણ કરી શકો. એક્સની જગ્યાએ 1 2 3 4 અપૂર્ણાંક પૂર્ણાંક ગમે એ સંખ્યા મૂકો, મતલબ કે આનો પ્રદેશ આ દાખલા માટે વાસ્તવિક સંખ્યા ગણ આરની કોઈ પણ કિંમત આવે તો પ્રદેશ ખરેખર એને ડી ઓફ એફ કહેવાય. ડોમેન ઓફ ફંક્શન એના માટેનો એક સંકેત મૂકો ડી ઓફ એફ, એને પ્રદેશ કહેવાય. અને સંકેત રેન્જનો વિસ્તારનો સંકેત થાય આર ઓફ એફ, રેન્જ ઓફ ધી ફંક્શન, એને આર ઓફ એફ કહેવાય અને પ્રદેશને ડી ઓફ એફ કહેવાય. તો જો તે નોટેશન લઈ લઈએ, ડી ઓફ એફ બરાબર વાસ્તવિક સંખ્યા ગણ આરની બધી કિંમતો આવશે એની અંદર, પણ વાત આવે એના વિસ્તારની એના રેન્જની. તો રેન્જ માટે હવે અહીંયા પૂર્ણાંક અપૂર્ણાંક શૂન્ય ગમે એ કિંમત મૂકો, જવાબ તો કેવો આવવાનો છે? માનાંકમાં આવવાનો છે. અને માનાંકની એક ખાસિયત છે, અંદરની કોઈ પણ સંખ્યાને એ પોઝિટિવ કરે છે. એટલે અહીંયા તમે કદાચ એક્સની જગ્યાએ કોઈ પણ નેગેટિવ કિંમત મૂકતા હોય, અહીંયા બધી કિંમત એ પોઝિટિવ આવવાની છે. તો અહીંયા કિંમત આવવાની બધી પોઝિટિવ. પોઝિટિવ એટલે કે આર પ્લસ મૂકું છું, આર પ્લસ એને પણ વ્યાખ્યાયિત આપણે કર્યો હતો. એવી સંખ્યા આવશે બાળકો તો કે વાસ્તવિક સંખ્યા ગણની બધી ધન સંખ્યાઓ. એના પછીના દાખલામાં જઈએ, દાખલા નંબર 6.